અંકલેશ્વરના જૂના દીવા ગામ ખાતે અલુણા વ્રત પૂર્ણ થતા 600 દીકરીઓ માટે વિશેષ ભોજન મનોરંજનનું આયોજન કરાયું હતું। દીકરીઓ માટે રાઈડ્સથી લઈ પાણીપુરીથી લઈ પિઝા સાથે વિવિધ ભોજન વાનગી પીરસવામાં આવી હતી। દીકરીઓને ભોજન સાથે શાળાકીય કીટ પણ આપવામાં આવી હતી। ડીજેના સથવારે અલુણા વ્રત કરતી દીકરીઓ માટે જૂના દીવાના નાની ભાભી યુવક મંડળે આ અનોખું આયોજન કર્યું હતું। અલુણા ગૌરી વ્રતમાં દીકરીઓ 5 દિવસ સુધી અન્ન છોડી કઠોર વ્રત કરતી હોય છે। જો સૂકા મેવા ઉપર આ 5 દિવસનું વ્રત કરતી હોય છે ત્યારે પોતાના પ્રિય ભોજન પાણીપુરી પિઝા તેમજ વિવિધ ફાસ્ટ ફૂડનો ત્યાગ કરી આ વ્રત કરતા હોય છે। ત્યારે આ દીકરીઓ માટે 5 દિવસ બાદ જૂના દીવા ગામના નાની ભાવી યુવક મંડળ દ્વારા ગામના યુવા આગેવાન વિવેક ભરદીવાલા દ્વારા 600 દીકરીઓ માટે વિશેષ આયોજન કરાતા તેમના માટે વિવિધ રાઇડ્સ ડીજે તેમજ ભોજનમાં પાણીપુરી ફાસ્ટ ફૂડ તેમજ વિશેષ ભોજન થાળી સાથેનું મનગમતું ભોજન પીરસવામાં આવ્યું હતું। દીકરીઓએ પણ આ ભોજન આરોગી ખુશીથી ઝૂમી ઉઠી હતી તો દીકરીઓના કુમકુમ તિલક સાથે સ્વાગત કરી મનોરંજન પૂરું પાડ્યું હતું। જે બાદ દીકરીઓને શૈક્ષણિક કીટ આપી ચહેરા ઉપર સ્મિત સાથે વિદાય કરી હતી। આ કાર્યક્રમમાં ગરીબથી લઈ તમામ વર્ગની દીકરીઓને આ માટે આયોજન કરવામાં આવ્યું હતું અને ઉમળકાભેર આયોજનમાં ભરદીવાલા પરિવારના સદસ્યોથી માંડી ગામના આગેવાનો યુવકો દ્વારા સમગ્ર આયોજનને સફળ બનાવાયું હતું। વિવેક મનોજભાઈ ભરદીવાલા જૂના દીવામાં મારે રહેવાનું છે। અમે ગૌરી વ્રતના જે ગૌરી વ્રત પૂરી થાય છે, ગૌરી વ્રત પૂર્ણ થયા પછી જે છોકરીઓ છે એમને જે 5 દિવસ ભૂખા રહ્યા પછી જે રોજ એવું કે મારે આ ખાવું છે મારે પેલું ખાવું છે એવી જે ખાવાની જે ઈચ્છા હોય છે અને બીજા દિવસે મારે પપ્પા અહીંયા લઈ જાઓ પપ્પા ત્યાં લઈ જાઓ તો કોઈના પપ્પા લઈ નહીં જઈ શકતા હોય કંઈ હોય એવું હોય તો અમે એવી રીતે વિચાર કર્યો કે ભાઈ આપણે બધા જ આખી ગામની છોકરીઓને ભેગા કરીને બધી છોકરીઓને એક સારું ભોજન મળી શકે। સારી પાઉંભાજી છે પછી મસાલા ઢોસા છે મંચુરિયન છે સમથિંગ બધી જ વસ્તુ એક જ જગ્યા પર અને રમતગમતના સાધનો સાથે એક જ જગ્યા પર મળી રહી એ પ્રમાણેનું આયોજન કરીને અમે એક જ ભાટીજી મંદિરના હોલ પર અમે લગભગ 500 થી 600 છોકરીઓને એકત્રિત કરીને એમને જમવાની અને રમવાની વ્યવસ્થા કરીને એક આશીર્વાદ મળીએ એવું એક ધન્યતા અનુભવી છે। મારું નામ બદલ ખુશી છે। અમે 5 દિવસ ઘરમાં વ્રત ભૂખ રહ્યા હતા
તેથી અમને અલગ અલગ વાનગીઓ ખાવાનું ખૂબ મન થતું હતું. તેથી વિવેકભાઈ અને તેમની ટીમે અમને અલગ અલગ સ્વાદિષ્ટ ભોજન કરાવી ગામની તમામ છોકરીઓ, આશરે 500 થી 600 છોકરીઓને એક હોલમાં બોલાવી તેમને ખૂબ ખૂબ વાનગીઓ અમને તમામ જાતની વાનગીઓ ખવડાવી હતી. અમને અલગ અલગ ગેમ ઝોન જેવી રમત હોય તેવી અલગ અલગ રમતો રમાડી હતી અને છેલ્લે એમને ગિફ્ટ એનાયત કર્યું હતું. તેથી અમે વિવેકભાઈ અને તેમની ટીમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. થેન્ક યુ.